ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણું જગત, આર્ય જગત કેવી રીતે ઊભું થયું છે? તો સમષ્ટિ કહેતા પ્રકૃતિની અંદર આપણે ત્રણ પ્રકૃતિના લેયર જોયા. મૂળ પ્રકૃતિની અંદર આવા અનેક બ્રહ્માંડો છે, આવા અનેક સૂર્યો છે, અનેક સૂર્યમંડળો છે. આપણે જોયું તો લેયર છે પ્રકૃતિના. બરાબર. હવે એ જે પ્રકૃતિ છે, આપણી કોસ્મિક પ્રકૃતિ, એમાં સાયન્સ શું કહે છે, અને આપણા શાસ્ત્રો પણ મોટા ભાગે એવું એ જ વાત કરે છે. એને થોડીક આપણે સમજીએ. ઈશાવાસી ઉપનિષદમાં થોડીક માહિતી આપેલી છે. આજે સ્ક્રીન ઉપર દેખાય આ બિગ બેંગ થિયરી જે સાયન્ટિસ્ટોએ આપેલી છે, અને આપણા શાસ્ત્રો જે વાત કરે છે મોર ઓર લેસ સિમિલર છે. આપણે કહીએ છીએ કે ભગવાન અણુમાંથી આખું બ્રહ્માંડ ઊભું થાય. યસ, બ્રહ્માંડ એક ભગવાનના એક અણુમાંથી આખું બ્રહ્માંડ ઊભું થાય. યસ, અને સેમ વાત આપણે સાયન્સ પણ એ જ કહે છે કે બિગ બેંગ થિયરી. પછી આપણે બીજી વાત કરી કે પ્રકૃતિનો સ્વભાવ છે ઓલવેઝ રિલાય, એક્સપાન્ડ થાય. આ પ્રકૃતિ ભ્રમની જે વાત કરેલી છે, એક્સપાન્શનની વાત, એ આપણે ઈશાવાસી ઉપનિષદમાં કરેલી છે. તો સ્ક્રીન ઉપર દેખાય છે કે શરૂઆતમાં એક બિગ બેંગ થયું. ખ્યાલ એટલે નાનો દેખાય છે અહીંયા, અને ત્યાંથી પછી આખું એક્સપાન્શન ચાલુ થયું. ઓલવેઝ જેમ આપણો ફુગ્ગો હોય ને, ખરેખર તો જે ફુગ્ગો છે ને એ પ્રમાણે આ એક્સપાન્શન થાય. બરાબર. આમ બેલ શેપ ટાઈપ છે ને, અને પછી નીચે પેલું છે. હવે આપણે આટલે પહોંચ્યા છીએ તો અહીંથી આગળ કેટલા વર્ષો છે, who knows? મને તો ખબર નથી. આપણે ત્યાં ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયની વાત કરી છે. તો આ જે પહેલું છે ઉત્પત્તિ છે, પછી એ સ્થિર થાય. બરાબર. એટલે એક્સપાન્ડ થવા માંડે, એની પ્રગતિ થાય, ઇવોલ્યુશન થાય, પાથ ઓફ ઇવોલ્યુશન. એટલે જે જીવો હતા, આપણા શાસ્ત્રો શું વાત કરે છે કે જે જીવ જ્યારે આપણું પોતાનું બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડ નો પ્રલય થાય, કોઈ પણ બ્રહ્માંડ નો પ્રલય થાય એટલે એ આખું બ્રહ્માંડ, એ જે સમષ્ટિ ના જે જીવો હતા એ બધા જ ગોટો વળી અને સમજ જતા રહે, મૂળ પ્રકૃતિમાં જતા રહે. મહામાયા, આપણે ત્યાં એવા શબ્દો વાપરવામાં આવેલા છે. આપણે એમાં ઉડા નહીં ઉતરીએ. અને પછી જ્યારે સમય થાય એટલે પછી એ પાછો એ આખા જીવનો જે ગોટો વળી ગયેલો હતો, નાનો બોલ થઈ ગયો હતો, કારણ કે બધા કણ રૂપે થઈ ગયા હતા, ડેન્સ થઈ ગયા હતા, બીજ રૂપ થઈ ગયા હતા. એ બીજ ફરી ફાટે. આ બીજ ફાટ્યું. કોનું ફાટ્યું? આપણા બ્રહ્માંડનું. અને એમાંથી પછી ધીરે 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 ઇવોલ્યુશન થયું. શું થયું? ઇવોલ્યુશન થયું. એટલે આપણે કહી શકીએ કે આપણે કહીએ છીએ કે આપણે અનેક જન્મો થયા છીએ. હા, આપણે અનેક જન્મો થયા છીએ. કદાચ એવું પણ કહી શકાય કે આજે 13 બિલિયન યર્સ થયા. 14 બિલિયન અહીંયા લખે છે. બરાબર. 13.8 બિલિયન. તો આપણે એટલા ટાઈમ થઈએ છીએ? હા, હોઈ શકીએ. હા, હોઈ શકીએ. આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર અત્યારે મનુષ્ય તરીકે આગળથી અપ થતા 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 હવે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે મુક્તિની. જો તમે મુક્તિ માટેનો પ્રયત્ન કરો તો અહીંથી મુક્ત થઈ શકાય. અને મનુષ્યમાંથી મૃત્યુ થાય તો, મનુષ્ય તરીકે મૃત્યુ થાય તો 3 વસ્તુની પ્રાપ્તિ થાય. ઇન રિયાલિટી 4 વસ્તુની પ્રાપ્તિ થાય.
ભગવાને 14મા અધ્યાયમાં એની વાત કરી છે. આપણે અલગથી મૃત્યુમાં લઈશું, પણ અત્યારે કહી દઈએ. તમે જો તમો ગુણી હો તો નીચલી કોટીમાં તમને જન્મ મળે. તમે રજો ગુણી હોય તો મનુષ્યની મિડલ કોટીમાં જન્મ મળે. તમે સત્વ ગુણમાં તમારો જન્મ મૃત્યુ થયું હોય તો તમને મનુષ્યની અથવા મનુષ્યથી ઉચ્ચ કોટીમાં જન્મ મળે. અને તમે ગુણાતીત થઈ ગયા તો પછી તમારો જન્મ રહે નહીં. તમે સમષ્ટિ જીવ થઈ ગયા, જ્ઞાની ભક્ત થઈ ગયા, ગુણાતીત થઈ ગયા તો પછી તમારો જન્મ રહે નહીં, તમારો બીજો જન્મ થાય. તો આજે બિગ બેંગ થિયરીમાં આમાં 2-3 વસ્તુ અગત્યની છે. પહેલો પોઈન્ટ છે પ્રકૃતિ ઓલવેઝ એક્સપાન્ડ થાય, ફર્સ્ટ થિંગ. બીજો પોઈન્ટ છે પ્રકૃતિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય છે. સ્થિતિની અંદર એનું એક્સપાન્શન છે અને પ્રલય ક્યારે થઈ શકે? ગમે તે સમય થઈ શકે. પ્રલયમાં એવું નથી કે પાછું એ જીરો ધીરે 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 જીરો થાય, ના, એવું નથી. જેમ ફુગ્ગો ફૂટી જાય છે એ ગમે તે ક્ષણે ફૂટી જાય. એ કોના હાથમાં છે? એ જે પ્રકૃતિનું જે આપણે ત્યાં મેનેજમેન્ટ ટીમ કહે છે, ઈશ્વર ટીમ, એના હાથમાં છે. અને એના માટે આપણે 3 મેનેજમેન્ટમાં મૂકેલા છે. બ્રહ્માને ઉત્પત્તિ માટે મૂક્યા હતા, વિષ્ણુને મેન્ટેનન્સ માટે મૂકેલા છે, અને મહેશ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેતા શિવને મૂકેલા છે પ્રલય માટે. પણ ઘણા શાસ્ત્રો એવી વાત કરેલી છે કે પ્રલય થાય એટલે જેમ આખો ફુગ્ગો ફૂટી જાય એકદમ, એ રીતે આખું બધું ગોટો વળી અને જતું રહે મહામાયાની અંદર. એટલે અગત્યનું શું છે? એનું એક્સપાન્શન થાય છે. આ અગત્યનું છે. એટલું નથી રહેતું. આ બ્રહ્માંડ એટલું નથી રહેતું. એનું એક્સપાન્શન થાય છે, એનું ડેવલપમેન્ટ થાય છે. બંને રીતે ડેવલપમેન્ટ થાય છે. એટલે ભલે કદાચ અત્યારે સાયન્સે પુરવાર ના કરી હોય, પણ આપણી પૃથ્વી છે કદાચ એટલી ને એટલી રહેતી હશે, પણ આપણું જે બ્રહ્માંડ છે એ એક્સપાન્ડ થાય એકોર્ડિંગ ટુ અવર શાસ્ત્રો. તો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ આજે આપણે જોયું. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ.